તો જ્યારે પણ એલોપેશિયા એરિયાટા અથવા ઉંદરી કોઈ પેશન્ટમાં થાય છે તો એની સારવાર કોઈ પણ સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે તમે કરાવી શકો છો. એના માટે દવા, લોશન્સ, ક્રીમ્સથી એ રિઝલ્ટ આવી જતું હોય છે. સાથે સાથે એને ફિનોલ, એક્ઝાઇમર લેમ્પ લેઝરથી પણ આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ. એલોપેશિયા ટોટાલિસ એટલે કે પૂરેપૂરા વાળ જતા રહેવા માથાના, આઈબ્રોના, અને યુનિવર્સાલિસ એટલે કે શરીરના જ બગલમાં છે અને આ બધી જ જગ્યા પર જ્યારે વાળ જતા રહેતા હોય છે તો એને એલોપેશિયા યુનિવર્સાલિસ કહેવાય છે. એલોપેશિયા ટોટાલિસમાં જો વ્યવસ્થિત રીતે સારવાર કરવામાં આવે તો એ બીમારી પાછી રિવર્સ પણ થઈ શકે છે અને અમે અમારા પેશન્ટ્સમાં આ રિઝલ્ટ્સ જોયા છે કે જેના આઈબ્રો અને માથાના 100% વાળ જવા છતાં 1.5 વર્ષના સારવારથી એ પેશન્ટ્સમાં 100% વાળ પાછા આવી ગયા હતા. તો ઉંદરી અથવા એલોપેશિયા એરિયાટાની સારવાર સંભવ છે પણ જો તમે વ્યવસ્થિત સમયમાં કરો તો. અને જે પેશન્ટ્સમાં વારંવાર સારવાર કરવા છતાં ઉંદરી થઈ જાય છે એમાં અમે ધ્યાન આપ્યું છે કે એ લોકોને કોઈક ને કોઈક માનસિક તાણ, સ્ટ્રેસ અસર કરે છે. સાયકોલોજીકલ સ્ટ્રેસ, મેન્ટલ સ્ટ્રેસ પણ હોઈ શકે, તમારા કામ રિલેટેડ, એક્સિડન્ટ રિલેટેડ, ફેમિલીમાં કંઈ ટેન્શન હોય, કોઈ બીમાર પડી ગયું હોય તો એ ટેન્શન પણ ઘણા પેશન્ટ્સમાં નવી ઉંદરીની અથવા નવા ડાઘને જન્મ આપે છે અને વ્યવસ્થિત સારવારથી એમાં વાળ આવી જતા હોય છે. પણ એને વારંવાર થતા અટકાવવા માટે એનો સ્ત્રોત ઓળખવો જરૂરી છે. તો તમારા ડૉક્ટર સાથે જ્યારે પણ ઉંદરી થાય તો આવા કોઈ પણ તત્વોને ઓળખો અને એને હટાવવાની કોશિશ કરો. જરૂર પડે તો સાયકોલોજિસ્ટની હેલ્પ પણ લઈ શકાય છે અને ઘણા રિસર્ચ પેપર એવું પણ કહે છે કે હિપ્નોથેરાપી પણ ઉંદરીની ટ્રીટમેન્ટમાં ઘણી કારગર છે. તો આજે જ તમારા સ્કિન સ્પેશિયાલિસ્ટની સલાહ લો. દવા, ગોળી, ટ્રીટમેન્ટ જે પણ જરૂરી હોય એ તમારી જરૂર સારવાર કરશે.